પણ માઇન્ડમાં એક વસ્તુ છે કે મમ્મીનો બર્થડે છે, 50 કિલોમીટર કરવાના છે. શું કરવાના છે? હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. 50 કિલોમીટર ડન. 50માં બર્થડેમાં. સો અત્યારે વાગ્યા છે રાતના 1:30 અને હું અત્યારે આવ્યો છું રોડ ઉપર. કેમ આવ્યો છું? બિકોઝ આજે મારા મમ્મીનો બર્થડે છે એન્ડ એ 50 વર્ષમાં એન્ટર થયા છે. સો આજે હું કરવાનું છું એમના માટે 50 કિલોમીટરની અલ્ટ્રા મેરાથોન. સો અત્યારે હું આવ્યો છું અને મારી સાથે વિતરુઓ પણ છે, એ થોડી વારમાં આવે છે. મીન્સ કે અમે રસ્તામાં મળશું. અત્યારે રોડ છે અને હું મોસ્ટલી અમારા એરિયામાં જ રન કરવાનું છું, બીજે કંઈ જવાનું નથી. બિકોઝ એકલા છીએ એન્ડ કૂતરાનો બીજા બધા ત્રાસ હોય છે, પણ અમારા એરિયામાં કંઈ બહુ એટલું છે નહીં, અમને ઓળખે છે કૂતરા. એટલે હવે થોડું ઘણું વોર્મઅપ સ્ટાર્ટ કરું અને પછી રન સ્ટાર્ટ કરીશ. ગાડી હું સાથે લઈને જ આવ્યો છું બિકોઝ હારે થોડું પાણી છે એન્ડ ચૂપાચૂપ છે શુગર ઇન્ટેક માટે, અને વિતરો પણ થોડું ઘણું લાવે છે એની તરફથી. એટલે બસ એ રીતનું છે. પાવર બેંક પણ છે બિકોઝ અત્યારે બેટરી થોડીક બહુ ડાઉન જાય છે મારી, એટલે 80% ચાર્જિંગ છે, પણ વ્લોગિંગના લીધેથી બહુ ચાર્જિંગ ફાસ્ટ ઉતરશે. એટલે ચાલો ફટાફટ વોર્મઅપ કરું અને પછી નીકળું, રસ્તામાં વિતુરોને મળું અને પછી અમે લોકો સાથે રન કરીએ. So let's go guys, my second ultra marathon run within 2 weeks. So finally વિતરો ભાઈએ જોઈન કરી દીધું છે અને હવે અમે લોકો બ્રિજ પર મોસ્ટલી રન કરવાના છીએ અને ધીમો ધીમો વરસાદ આવે છે એટલે વધુ મજા આવે છે. લાસ્ટ વ્લોગમાં વિતરો આપણને એક ભાઈએ કીધું હતું કે અલ્ટ્રા ક્યારે કરવાની છે. હા, દેખાતા નથી અમે ભાઈ ભાઈ भाई किधर अल्ट्रा करवी जी. हेलो, किधर हो आप सर जी? हाईरॉक्स कर रहे हो बट अल्ट्रा नहीं हो रही है. क्या यार तुम भी. પછી કે અલ્ટ્રા ક્યારે કરવી છે? અમને અલ્ટ્રામાં નથી બોલાતા તમે. તો બોલો ભાઈ હવે. ઇઝી 10K ડાઉન, લેટ્સ ગો. 20K ડાઉન, લેટ્સ ગો. એન્ડ એનર્જીની વાત કરીએ તો હવે મારો અવાજ પરથી તમને ખબર પડી જ ગઈ છે કે અમારી 20 કિલોમીટર પછી મારી એનર્જી કેવી છે, મિતુરોભાઈની એનર્જી કેવી છે. લેટ્સ ગો. 25 કિમી, હાફ ડિસ્ટન્સ ડન, લેટ્સ ગો. 26 કિલોમીટર થયા છે એન્ડ વિતુરુએ ગીવ અપ કરી દીધું છે બિકોઝ એને લોઅર બેકમાં પેઇન થવા મળ્યું છે. સો હવે બાકીના 24 કિલોમીટર મારે એકલા ખેંચવાના છે આ બ્રિજ ઉપર. સો લેટ્સ ગો. 30K ડાઉન એન્ડ એનર્જી હજી લેવલની છે. એટલે હજી તો 20 કિલોમીટર બાકી છે, પણ જોઈએ 20 કિલોમીટર પછી કેવી એનર્જી છે. સો ફાઇનલી હું આવી ગયો છું તો ઓજી લોકેશન પાળો, અને ભાઈ આપણા ડોગેશભાઈ સ્વાગત કરે છે. લેટ્સ ગો. અને એક હજી એક વસ્તુ દેખાણી મને, આપણા વોકિંગ ઇન્ફ્લુએન્સર અહીંયા સ્પોટ થયા છે ભાઈ. વોકિંગ ઇન્ફ્લુએન્સર વોક કરે છે અહીંયા, થોડું હમણાં રન કરતા હતા, અત્યારે વોક કરે છે. બાકી નજારો જુઓ ભાઈ, ક્રેઝી છે. એન્ડ હિયર ઇઝ ધ ઓજી લોકેશન પાળો, જ્યાં આપણે લાસ્ટ સાઈડ રન કર્યું હતું એન્ડ બધાએ બહુ જ સપોર્ટ કર્યો હતો. બહુ જ લોકો આવ્યા હતા અને અમને પણ મજા આવી, લોકોને પણ મજા આવી. સો નેક્સ્ટ સાઈડમાં પણ આવતા રહેજો. આ ડોગેશભાઈ જો મસ્ત હુતા હુતા મારે સામું જોવે કે આ ભાઈ ઊંધો કેમ દોડે છે. ધીરે ધીરે બોડી જવાબ દેવા મળ્યું છે. મને રાઈટ નીમાં થોડુંક પેઇન થવા મળ્યું છે, એટલે હું ત્યારે મેડિકલ સ્ટોર નજીકમાં જે છે ત્યાં જાઉં છું. મેડિકલ સ્ટોર એ 3 કિલોમીટર દૂર છે, પણ માઇન્ડમાં એક વસ્તુ છે કે મમ્મીનો બર્થડે છે, 50 કિલોમીટર કરવાના છે. શું કરવાના છે? થોડુંક વોક કરું છું બિકોઝ થોડુંક પેઇન છે, એટલે સ્ટ્રેચિંગ અત્યારે કરવાનું છું થોડુંક આગળ જઈને, અને પછી પાછું રન ચાલુ કરી દઈશ. 2 કિલોમીટર અહીંયાથી મે બી થશે પછી, સો પછી રન ચાલુ કરી દઈશ. અને અત્યારે મારાથી આશરે 40 કિલોમીટર અને હવે 10 કિલોમીટર બાકી છે જસ્ટ. હવે એક સીન થઈ ગયો છે મારા નજીકમાં. આમે જ એક મેડિકલ દેખાય, એક જ મેડિકલ હતું 2 કિલોમીટર દૂર, અને એ પણ અત્યારે બંધ છે. મેં મેપમાં જોયું તો 8 વાગ્યાનો ટાઈમ હતો, અત્યારે 8:15 ઉપર થઈ ગયું છે, પણ હજી મેડિકલ ખુલ્લું નથી. હવે ગોતું બીજું કંઈક મેડિકલ મળે તો. અહીંયાથી ફાઇનલી મેડિકલ મળી ગયું અને સ્પ્રે પણ લઈ લીધો છે. હવે ફટાફટથી મસાલો રિલીફ કરું. ગુડ મોર્નિંગ સુરત. હદડાયુંની વાત તો કોઈક ન કરે તો સારું છે. કેટલા થયા? અલ્ટ્રા કહીને આવતા તો છે નહીં અલ્ટ્રામાં. એટલે ખબર નહોતી, જાગી તો જાગી જાવ. સમજો, કાલનું ગ્રુપમાં વાત હાલે છે અલ્ટ્રા હાલવાની છે. 42K ડન, થર્ડ ફૂલ મેરાથોન ડન. ઓ ફાઇનલી 50K ડન. એન્ડ આ રન મારા મમ્મીને ડેડિકેટેડ છે. અને આ રનમાં રિયલી તડકો બહુ હતો, મને રાઈટ નીમાં પેઇન
મળ્યું હતું લાસ્ટ 15 કિલોમીટરથી, પણ એક માઇન્ડમાં નક્કી હતું કે રન કરવું છે. સો ફાઇનલી અત્યારે થઈ ગયું છે અને બહુ ખુશી થાય છે. હવે હું થોડી વારમાં ઘરે જઈશ, અહીંયા થોડી વાર પાળે અત્યારે રેસ્ટ કરીને પછી ઘરે જઈશ અને મમ્મીને વિશ કરીએ. ઓકે, હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. 50 કિલોમીટર ડન. 50માં બર્થડેમાં ઘઉંનું લગાડીને હોય ત્યાં એટલે પગે દુખતા જશે. તો છેલ્લે થોડું ગોઠણમાં તો થતું એટલે તો બેટા બોટલ દુખવા મળશે શું કરશું? કાંઈ ન થાય. એ તો ઠેવ. ટલી ક્રેમ જુઓ તમે, એટલો ગેપ થઈ ગયો છે અને ફૂલ હેવી ક્રેમ્પ આવ્યો છે. હવે નોર્મલ થાય છે થોડુંક. ઓકે ભાઈ, ફાઇનલી હવે નોર્મલ થયો. એટલે ક્રેમ્પ આવા લોંગ રનમાં આવે લિટરલી ભાઈ. આ તો બહુ નાનો ક્રેમ્પ હતો, બાકી તો રોડ આવી લેવો હતો એવો ક્રેમ્પ આવે. એન્ડ આવે એનું રીઝન પણ એક છે કે ઘરે આવીને તમે ડાયરેક્ટ સોફા ઉપર કે બેડ ઉપર ડાયરેક્ટ બેસી જાઓ તો ક્રેમ્પ વધુ આવશે. જેમ મને એમ આવી રીતના બેસવાની ટ્રાય કરો. હું જસ્ટ ખાલી કોલ્ડ વોટરથી મસાજ કરવા માટે મેં પગ લાંબો કર્યો હતો અને તરત ક્રેમ્પ ચાલુ થયું. સો પગને જમીન સાથે રાખો એટલે ક્રેમ્પ એના લીધે બહુ જ ઓછા થઈ જશે. મે બી નહીં જ આવે. ઓકે, કાલે સાંજે 7 થી 9 મેં ઊંઘ કરી હતી ખાલી 2 કલાકની, અને પછી તો 1:30 વાગે રન ચાલુ કરી દીધું હતું. સો અત્યારે હું રીલ જોઉં છું અને એવા ઝોલા આવે છે કસમથી. એટલે મારે હમણાં જીમમાં જવાનું છે બિકોઝ સ્ટ્રેચિંગ એવું થોડું ઘણું ત્યાં કરવાનું છે, એટલે જીમમાં જવાનું છે.